અંકલેશ્વર જેડીસીની જલધારા ચોકડી નજીક ગાયે વૃદ્ધને શિંગડે ચડાવ્યા હતા. ગંભીર ઈજા પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિકોની વારંવારની રજૂઆત છતાં સ્થિતિ તેની તેજ જોવા મળી રહી છે, જેને લઈને રહીશોમાં આક્રોશ ફેલાયો છે. દિવાળી પૂર્વે ઝુંબેશ ઉપાડી પણ પશુ ચાલકો પશુઓ છોડાવી જતા રહ્યા બાદ પુનઃ પકડવા પર મીંડું મુકાયું છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં રખડતા પશુઓનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે રખડતા પશુના કારણે અકસ્માતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. અંકલેશ્વર જેડીસીમાં આવેલ જલધારા ચોકડી નજીક મૌર્ય રેસિડેન્સી પાસે રસ્તે રખડતી ગાયે વૃદ્ધને શિંગડે ચડાવ્યા હતા. વૃદ્ધને ગાયે શિંગડે ચડાવી તેના હાથના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી. ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ કોસંબડી પાસે પણ રખડતા પશુ સાથે બાઇક ભટકાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. ત્યારે નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા જેડીસી રહેણાંક વિસ્તારમાં રસ્તે રખડતા પશુઓ પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. જો કે નોટિફાઈડ વિભાગ પાસે પશુઓ પકડવા માટે ટીમ કે સાધનો નથી. આવામાં પાલિકાની મદદથી દિવાળી પૂર્વે ઝુંબેશ શરૂ કરી હતી, જેમાં પણ પશુપાલકો માથાકૂટ કરી પશુઓ છોડાવી જતા ઝુંબેશ પડતી મૂકી દેવામાં આવી હતી. ત્યારે લોકોના જીવ પર જોખમ ઊભું કરતા આવા રખડતા પશુઓને પડતી પાંજરે પૂરવામાં આવે તે જરૂરી બન્યું છે.